હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ હેપી સન્ડે. આજે તો સન્ડે એટલે અમે શાંતિથી ઉઠ્યા છે. રૂહી મેડમ પહેલાં જ ઉઠીને જતી રહી છે નીચે. જોઈએ શું કરે છે મેડમ આપણા. અરે વાહ, આજે તો સવારમાં લખવા બેસ્યા છે. જોકે હવે એક્ઝામ તો પતી ગઈ છે, પણ સારું કહેવાય, એને એમ પણ લખવાનું બહુ ગમે છે. ચાલો જાઉં હું પણ નીચે. ખબર નહીં બા ક્યાં છુપાયા છે. શોધો 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 શોધો. રૂહી તો બાને બી છુપાઈ રમાડે. હા ચાલ પાછું રમીએ. નીચે નહીં પડે. એવું કહેવાનું નહીં. હા, ક્યાં છુપાય તે નહીં કહેવાનું. હલતું જેવું પગ દેખાતા છે. જોઈ કરી હાથ દેખાતો છે. આ દેખાય, હાથ દેખાય, આ પગ દેખાય. ચાલો નીકળી આવો બહાર, પકડાઈ ગઈ. Ayo. Mama. Mama. હે? નહીં ને આવું એમ કે છે દીકરા. હા. મેં કઈ લાવી છું એમ તારા માટે એમ કે. બેગો. તારી માટે કઈ મેં લાવી છું. મેઘુને બૂમ મારે, રમવા આવ એમ કે. હા નહીં ને આવજે. અને આ આપણા રૂહી મેડમ જોડે રમવા મેઘુ પણ આવી ગયો છે. જો તમે આ બધા રમકડા આ રીતે કર્યા છે ને તો પછી ભરજો. હો, રમવાનું પતી જાય એટલે પાછું બધું ભરી દેજો. સારું રમ્યા કરો તમે. ને મેઘુ રમે છે. હું આવી ગઈ છું બહાર આપણી ફેવરેટ જગ્યા પર, હિંચકા પર. મસ્ત ઝૂલા ખાતા ગાર્ડન નિહારીએ. અને આજે તો એસી સુધારવા ભાઈને બોલાવ્યા છે. અમારા રૂમનું જ એસી ખાસા ટાઈમથી બગડ્યું હતું. એમ તો શિયાળો હતો એટલે એટલી જરૂર હતી નહીં, પણ હવે ગરમી ચાલુ થઈ છે એટલે પછી જરૂર પડશે એમ કરીને બોલાવ્યા છે. એ લોકો બે રમે છે ને મને પણ સાથે રમાડે છે. આ જો હવે મેઘુએ ચા બનાવી છે
બે જણા ચા પી રહ્યા છે. ના આખો દિવસ હવે ચાલશે આવું ને આવું. જ્યારે પણ ગામ આવીએ ને અહીંયા હોય કે મારા સાસરે હોય, મેડમને ઊંઘ આવે જ નહીં ભૂખ લાગે. સારું ચાલો, બંને જીતી ગયા. ચાલો, હમણાં જ થોડી વાર પહેલાં મેં જીતોમાં બંને જણા લડતા હતા અને હવે પાછા જો કેવું સાથે બેસીને રમવા પણ લાગ્યા છે. હજી 5 મિનિટ નહીં થઈ. એવું જ કામ છે છોકરાઓ, થોડી વાર લડાય, થોડી વાર રમે, એકબીજા વગર ચાલે નહીં. એને આવડે જ કાઢતા, એને કાઢીને નહીં આપે, જાતે કાઢી લે. પૈસા દો. પૈસા છે બોલા. પૈસા નહીં દોગે દો. પૈસા દો. ચોર પકड़ो, इस चोर को पकड़ो, इसको जेल में डाल दो पकड़ के. पुलिस को लेकर जाता हूँ. ये लो. लाओ इस चोर को मैं पकड़ती हूँ. पुलिस को बुलाता हूँ. उधर से पकड़ा लिया. ये लो. पकड़ लिया. ये लो पुलिस. क्यों पैसे क्यों नहीं देते आप? पैसे नहीं देते. બરાબર રમીને મેકુભાઈ આપણા જાય છે ઘરે અને રૂહી મેડમ જોઈ રહ્યા છે અહીંયાથી. કટી આવું કરી જાય. બેસી જા ચા. લઈ જાઓ. ત્યાં રહી ગયું ઝૂલા નીચે એક, જો લઈ આવે ને બી. હા એ રહી ગયું. ચાલો બહાર હવે લઈ જાઓ, એટલા પર વાડી ગાડ. ચાલો જાઓ. મમ્મા પથ્થર બી લાવ દો. મૂકી દઈ આ પથ્થર, તને રમવા જોઈશે ને પછી. વેરી ગુડ. મારા દીકરાને તો બહુ કામ કરતા આવડે. આ રહી ગયું, એક રહી ગયું. લઈ જા. આ બાજુ બા, આ બાજુ કે આ બાજુ. એ રહેવા દે. આ દાદાની ખુરશી નીચે ને બધું લઈ લે. ચાલ. તે પેલું લઈ આવ ને પેલા. પેલું ત્યાં દાદા બેસવાના, ત્યાં લઈ લે પેલા. જો ને મેડમ આપણા મસ્ત સૂઈ ગયા. હજી તો 7 પણ વાગ્યા નથી અને થાકીને આખો દાડ રમીને ફાઇનલી સોફા પર સૂઈ ગઈ છે. કંઈ નહીં, થોડી વાર હવે સુવા જ દઉં એને. ગાઈસ તો ચાલો, ખાસું લેટ થઈ ગયું છે અને દોડીને આવીને શ્વાસ ચડી ગઈ. લેટ થઈ ગયું છે, ખાસો લોંગ વિડીયો થઈ ગયો છે અને એક
એમાં એવું થયું આજે એસી સુધારો આવ્યો હતો ને 2 ભાઈ આવ્યા હતા. એમાંથી એક મોટો મેઇન માણસ હતો અને એની જોડે એક છે ને 9-10માં કદાચ ભણતો હોય ને એવો છોકરો હતો. તો થોડોક કડવો અનુભવ થયો છે. ભાઈના રૂમમાં છે ને એક વસ્તુ હતી, તો એ વસ્તુ એ છોકરાને કદાચ ગમી ગઈ હશે તો એણે ખિસ્સામાં મૂકી દીધી અને ભાઈને એ વસ્તુની જાણ થઈ ગઈ. તો ભાઈ પછી અમે વિચાર્યું કે નાનો જ છોકરો છે, કદાચ ગમી ગઈ હશે તો લઈ લીધું હશે, એટલે અમે વધારે એને કંઈ કીધું નહીં. પણ મેઇન જે માણસ હતો એને થોડું કીધું કે આ રીતનું થયું છે, વસ્તુ એટલી મોંઘી છે નહીં, નાની જ છે વસ્તુ, પણ આ વસ્તુ ખોટું છે, કેવું જરૂરી છે. અને પછી એ ભાઈએ જ એનો ખિસ્સો ચેક કર્યો અને વસ્તુ એના ખિસ્સામાંથી જ નીકળી. જોકે માફી માંગીને ગયા છે, પણ કેવું જરૂરી છે ગાઈસ, કેમ કે પછી આટલી નાની ઉંમરે આ રીતે એને આદત પડે ને તો પછી નાની વસ્તુમાંથી પછી મોટી વસ્તુ ચોરવા લાગી જાય, ખરાબ આદત પડે. એટલે કેવું જરૂરી હતું, એટલે પછી અમે કીધું. વધારે કંઈ એવું બબાલ કરી નથી, ઝઘડ્યા કંઈ નથી, સારી રીતે જ વાત કરી છે. અને ગાઈસ એમ તો છે ને રૂમમાં એ લોકો જોડે ભાઈ સાથે જ હતો, પણ એક ટાઈમ થોડું 5-10 મિનિટ માટે એને થોડું ફળિયામાં જવાનું થયું ને, તો એ ટાઈમમાં કદાચ એ છોકરાએ એ વસ્તુ લઈ લીધી હશે. પણ વાંધો નહીં, હવે નાનો હતો એટલો મોટો પણ નહીં હતો, તો થઈ જાય. પણ શીખ જરૂરી છે. તો તમને પણ ગાઈસ હું કહીશ કે જો આવું કોઈ ઘરે સુધારવા આવે, કંઈ સર્વિસ કરવા આવે બહારથી માણસ, કોઈ અજાણ્યું માણસ, તો ધ્યાન રાખજો કે એમને એકલા એમના ભરોસે ઘરમાં નહીં મુકાય. તો વાંધો નહીં, ચાલો એટલે મોટી કંઈ અનહોની થઈ નથી, પણ આપણે પણ શીખવું જરૂરી છે કે બધા પર વિશ્વાસ નહીં મુકાય. તો વાંધો નહીં, ચાલો ત્યારે આવાળો વ્લોગ બી ખાસો લાંબો થઈ ગયો છે. મળીએ કાલે નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ગાઈસ.